હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે। જે હાલની જે પોલીસ ભરતીમાં નાપાસ ઉમેદવારો જે છે હતાશ ના થતા, કેમ કે ગુજરાત પોલીસ નવી ભરતી ક્યારે આવશે તેને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે જે આજના ન્યૂઝ કટિંગમાં પણ ઘણા બધા ન્યૂઝપેપરમાં જે છે આપેલ છે અને એ વિશે આપણે વિગતવાર માહિતી જે છે વાત કરવાના છીએ। તો જોઈએ શું જે છે નવી ભરતી ક્યારે આવશે। તો કે જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરથી લઈ પોલીસ તંત્રમાં જે છે 14,000થી વધારે ભરતીની જાહેરાત થશે। તો કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં નોટિફિકેશન આવી જશે અને જે આ હાલની જે ભરતી જે છે 2024 વાળી એ જે છે જુલાઈ સુધીમાં જે છે પૂરી થઈ જશે એવું પણ કહેવામાં આવ્યું છે। જુલાઈ પહેલાં એ લોકોનું મેરિટ આવી જશે, તો ત્યારબાદ જે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરથી લઈ એ વચ્ચે ગાળામાં જે છે તમારું નવું નોટિફિકેશન આવી જશે। તો જેની વિગતવાર માહિતી જોઈએ તો કે કોમી રખમાણો વિશે હાઈકોર્ટની સુઓ મોટો પીએલમાં સરકારે ખાતરી આપી છે કે હવે અમે જે ઓગસ્ટ સપ્ટેમ્બરથી લઈ પોલીસ તંત્રમાં 14,000ની જે ભરતી થશે, હાઈકોર્ટમાં જે છે જવાબ રજૂ કર્યો છે। સરકાર તરફથી ભરતીનું કેલેન્ડર રજૂ થયું છે। સપ્ટેમ્બર 2026 સુધીમાં આ ભરતી પૂર્ણ થઈ જશે। ત્યાર પછી એની વિગતવાર માહિતી જોઈએ તો કે દેશમાં રાજ્યોમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત, જાનમાલને થતા નુકસાન, પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાને લઈ હાઈકોર્ટમાં થયેલી સુઓ મોટો પીઆઈએલમાં સરકાર તરફી આજે હાઈકોર્ટ સમક્ષ પોલીસ ભરતીના મુદ્દે વધુ વિગત રજૂ કરાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં ખાલી કુલ 25,660 જગ્યાઓ પૈકી 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ સપ્ટેમ્બરથી શરૂ થશે। આ અંગેની જાહેરાત પણ બહાર પાડવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટના નિર્દેશાનુસાર પોલીસ ભરતી અને તેની પ્રક્રિયાને કેલેન્ડર રજૂ કરાયું હતું। સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે। ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ચીફ જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવા તાકીદ કરી કેસની વધુ સુનાવણી તારીખ 11 એપ્રિલના રોજ રાખી હતી। તો કે વાત કરીએ તો કે જે નવી જે ભરતી આવશે એ પણ આના કરતાં વધારે છે। એટલે જે લોકો અત્યારની જે હાલની પોલીસ ભરતીમાં નાપાસ થયા હોય, રનિંગ ના થયું હોય તો મૂંઝાતા નહીં, કેમ કે હવે નવી ભરતીનું નોટિફિકેશન પણ ટૂંક જ સમયમાં આવી જશે, જે ઓગસ્ટ સપ્ટેમ્બર। તો અત્યારથી જ તૈયારીમાં લાગી જજો, કેમ કે ભરતી આવવાની જ છે અને એ સાચું છે, કેમ કે હાઈકોર્ટમાં જે છે જવાબ રજૂ કરવામાં આવ્યો છે અને એ હાઈકોર્ટમાં જે છે એનું ભરતી કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું છે અને એમાં વાત કરવામાં આવી છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અમે એનું નોટિફિકેશન આપી દઈશું, એટલે ફરીથી તમારું જે છે ડિસેમ્બર જાન્યુઆરીમાં રનિંગ પાછું આવી જશે। તો તમારી માટે સમય થોડો છે, તો ખાસ કરીને જે છે જે લોકોને અત્યારે રનિંગ ના થયું હોય તો અચૂકથી અત્યારથી રનિંગ કરવાનું ચાલુ કરી દેજો। તો બસ વિડીયોમાં એટલું। જો વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।